કોંગ્રેસે નથી કર્યો ને કોઈએ ભ્રષ્ટાચાર નથી કર્યો, એટલો ભ્રષ્ટાચાર કર્યો. પણ આમ નરેન્દ્ર મોદી તો કહેતા હતા 2022માં ખેડૂતોની આવક આપણે ડબલ કરી દઈશું. આ કરી ડબલ એમની વસ્તુની બધી, ડીઝલ મૂંઘું, દવાઈઓ મૂકી, બિયારણ મૂંઘું. આવા લોકોને તમે લોકો ચૂંટો છો કેમ? એમ આ જ્ઞાતિવાદના હિસાબે ચૂંટાય. અત્યારે ખેતી પોસાય છે? કઈ ને પોખાતું પણ શું કહ્યું, પરણે કઈ પડે. ખેડૂતને મારી નાખ્યા આ ભાજપ આવીમાં, તો મરી ગયા ખેડૂત. પણ આટલી બધી નારાજગી છે છતાં આ લોકો 30 વર્ષથી તો જીતી જ રહ્યા છે ને અહીંયા તમારા વિસ્તારમાં. એમના મશીનમાં કંઈક દગો હે. લ્યો આ ખોટું જ કરવું એમ. એટલે તમને અત્યારે વિશ્વાસ નથી મોદી ઉપર કે એના ઉપર? જરાય નહીં. મોંઘવારી છે ને ડાયન છે, પણ હવે એ લોકો સત્તામાં આવે છે તો કે છે મોંઘવારી હવે ડાર્લિંગ થઈ ગઈ છે. હા, શું એમના બાપનો જવાનો કઈ ખેડૂત મરી ગયો. આ જો 10,000 કરોડ રૂપિયા અપાયા ને તો આપવાના અપાયા, ન કઈ 2200 નાખી દે ખાતામાં. એટલે આજથી 10-12 વર્ષ પહેલા હતું ને, એથી ખેડૂતને અત્યારે 50% લોસમાં છે ખેતી. કેન્દ્ર સરકાર અમિત શાહ અને મોદી સાહેબ કે એમ કરવાનું. એટલે ભૂપેન્દ્ર કઈ નથી કરતા. ના કંઈ જ નહીં. આવડા ભણ્યા છે થોડુંક, અહીંયા સંસદમાં ઇંગ્લિશમાં બોલવું પડે ને હિન્દીમાં બોલવું, અમને આવડતું જ નથી. ધારાસભ્ય કોણ છે તમારે? પ્રકાશભાઈ વરમોરા. એ લોકો કઈ રજૂઆત નથી કરતા ખેડૂતોની વાત? એ ઉદ્યોગપતિ, એને આમાં રાજકારણના ખેડ પડે જ નહીં. એને તો એને નિકાસ ઉપર ધ્યાન છે, એને કંઈ આમાં ધ્યાન નથી. આતંકવાદી હારા, આતંકવાદી ગોળી મારે એટલે મરી જવાનું આપણે. આ તો ધીમું ધ્યાન આપી. તો પછી કેમ આ લોકો દિલ્હીમાં બેસીને કે ગાંધીનગર બેસીને એવું કહેતા હશે? આ તો ખાલી વાતું કરે છે એમ. અમે ખેડૂતને તો કંઈ દેખાતું નથી સારું. પણ મોદી સાહેબ તો કહે છે કે બમણી આવક કરી દીધી છે ને ખેડૂતો મારુતિ લઈને પડતા થઈ ગયા છે. બોલ્યા હે ત્યાં કડે આવક કરી દીધી મોદી સાહેબે. ખેડૂતોને જ્યારે વાવણી કરવાની હોય છે ત્યારે પાણી નથી મળતું. કૃતિબેન માથે બાટલો, દૂધી, ટમેટા, હાય રે મોંઘવારી હાય. આ સત્તામાં બેઠા મોંઘવારી જતી રહી અને દેખાતી જ નહીં. આપણે અત્યારે સુરેન્દ્રનગરના ભરાડા ગામે છીએ ને આપણી સાથે સ્થાનિક આગેવાન છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે દાદા આપનું? જસવંતભાઈ ચતુરભાઈ. જસવંતભાઈ, શું કરો છો આપ? ખેતી. કેટલી વીઘા જમીન છે? 40 વીઘા. 40 વીઘા જમીન છે? એટલે 40 વીઘા જમીન છે તો તમે તો કરોડપતિ ખેડૂતો થાય. કરોડપતિ આ સરકાર ક્યાં કરોડપતિ થવા દે? 2 રૂપિયા બટેકાના, 3 રૂપિયા ડુંગળીના. શું લેવાનું ખેડૂતને? ખેડૂતને લેવાનું શું? આયા 25 રૂપિયા છૂટકમાં વેચાય કિલો, અને અમને 2-3 રૂપિયા આપે. કપાસના અમેરિકાથી આયાત કરી. શું એમના બાપનો જવાનું કઈ? ખેડૂત મરી ગયો, જીવવાનો અધિકાર જ નથી રહ્યો ખેડૂતને. એટલે પૂરતા ભાવ નથી મળતા. પૂરતા ભાવ મળતા જ નથી. અમેરિકાથી આયાત કરી રૂની, નિકાસ કરવાના બદલે આયાત કરે. ગુજરાત હબ છે કપાસનું. ઈ કપાસ અમારે 1200માં વેચવો પડે. 2013-14 બી મને લાગે છે 1200 માં વેચાતું હતું ને. હા, 14માં ચૂંટણી હતી ત્યારે 1500 રૂપિયા કપાના આવ્યા હતા. અત્યારે 1500 થી પછી આવ્યા જ નથી. ક્યાં લગી દવા મૂકી, બિયારણ મૂંઘા, ડીઝલ મૂંઘા, તો અમારે કરવું શું? અમારા બૈરા છોકરા, અમારા છોકરાને ચડિયું પહેરાવ્યા કરી દીધા. હજી ચડિયું નો કાઢ કે સારું આ સરકાર. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી એવું કહે છે કે અમારા ખેડૂતો ગુજરાતના બહુ સમૃદ્ધ છે. સમૃદ્ધ છે ઈવડાઈ ભાજપ વાળા, બાકી ખેડૂત સમૃદ્ધ છે જ નહીં. આ જો 10,000 કરોડ રૂપિયા અપાયા ને તો આપવાના અપાયા, ન કઈ 2200 નાખી દે ખાતામાં. આ 44,000 એક હેક્ટરે આપ્યા, ઈ આપવાના પ્રતાપ. અચ્છા, કેમ તમને એવું લાગે છે કે આપ્યા સરકારે કેમ નથી એમ તમે શ્રેય આપી? ઝુંબેશ ઉઠાવી આપવાના કે દાણા માફ કરો. તારે માંડે થોડુંક આપ્યું, 44,000 રૂપિયા. કર બધા ઉપર લેવાનો જમીન ઉપર, અને જેથી સહાય આપે તેથી કે 2 હેક્ટરની. હું ડીઝલ બારું 40 વીઘામાં અને મને સહાય મળે 2 હેક્ટરની. તો અન્યાય છે ને. પણ આમ નરેન્દ્ર મોદી તો કહેતા હતા 2022માં ખેડૂતોની આવક આપણે ડબલ કરી દઈશું. આ કરી ડબલ એમની વસ્તુની બધી, ડીઝલ મૂંઘું, દવાઈઓ મૂકી, બિયારણ મૂંઘું. કપાસની 14માં 1500 રૂપિયા હતા, અત્યારે 1200-1300માં વેચવો પડે. તો આ ડબલ થઈ કે અમને ઓછી થઈ? શું કામ આયાત કરે છે? મારી નાખવાના ખેડૂતને, ઉદ્યોગપતિને જલસા, ખેડૂતને મજૂરને ડૂબી જવાનું, મરી જવાનું, દવાઈ પીવાની.
દાદા તમારે ત્યાં વાત કરું, તમારે ત્યાં પેલું વીજ વાયર નાખવાની બી એક સમસ્યા છે. હા, થાંભલા નાખે જબરીથી. હમ. કલેક્ટર ને બધી સત્તા આપી દીધી છે. કલેક્ટર ને ઉદ્યોગપતિ મળી જાય એમને કરોડો રૂપિયા આપી દે એટલે કલેક્ટર અમારું કોઈ સાંભળતા જ નથી. હમ. બરજબરીથી નાખી દે અમારા થાંભલા. અહીંયા તમારા ધારાસભ્ય કે સાંસદ, ધારાસભ્ય કોણ છે તમારે? પ્રકાશભાઈ વરમોરા, એ લોકો કઈ રજૂઆત નથી કરતા ખેડૂતોની વાત? એ ઉદ્યોગપતિ, એને આમાં રાજકારણમાં ખેડ પડે જ નહીં. એને તો એની નિકાસ ઉપર ધ્યાન છે, એને કંઈ આમાં ધ્યાન નથી. ખેડૂતને કે મજૂરને કંઈ એને ઈચ્છા જ નથી. સાંસદ કોણ થાય છે તમારે? સંસદ ઓલા છે આપણે છે ઠાકોર છે. અચ્છા, એટલે એ લોકો પણ કઈ ધ્યાન નહીં. ના, ભણેલા નથી. આવડા ભણ્યા છે થોડુંક. અહીંયા સંસદમાં ઇંગ્લિશમાં બોલવું પડે ને હિન્દીમાં બોલવું, આમને આવડતું જ નથી. તો પછી આવા લોકોને તમે લોકો ચૂંટો છો કેમ એમ? આ જ્ઞાતિવાદના હિસાબે ચૂંટાય. અચ્છા. સુરનગર જિલ્લામાં જ્ઞાતિવાદ બહુ છે. નાની કોમને કંઈ ચાન્સ જ ન મળે. તાણે ફોવડાઈ જાય, આમ તમને કરી દઈશું, તમને આમ કરી દઈશું. 80 કરોડ રૂપિયાનું લીલાપુર થી માળિયા લગીનો 80 કરોડનો ભ્રષ્ટાચાર પીવીસી લાઈન સરકારે નાખીમાં 80 કરોડનો ભ્રષ્ટાચાર છે, દબી ગયો. પણ આ તો કહે છે કે અમારી તો કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી કરતા, એકદમ ક્લીન સરકાર છે અમારી. આટલી કોંગ્રેસે નથી કર્યો ને કોઈએ ભ્ષ્ટાચાર નથી કર્યો, એટલો ભ્રષ્ટાચાર કર્યો. આ સરકારે ભ્રષ્ટાચારમાં કોઈ બાકી નથી. દૂધ હમણાં યુવરાજજીએ પકડ્યું, ઢોરી નાખ્યું, એના ઉપર કેસ થયો. આતંકવાદી હાલા, આતંકવાદી ગોળી મારે એટલે મરી જવાનું આપણે. આ તો ધીમું ધ્યાન આપી પનીર, દૂધ, દહીં, છાશ બધામાં ડુપ્લિકેટ. મમરાની છાશ બનાવવાની, કોઈને કંઈ રોકવા ટોકવાનું નહીં. તમે અમને ભંડોળ આપો, તમારે જે કંઈ કરવું એ કરો, અમને ચૂંટણી ભંડોળ પૂરું પાડો. પણ આ તો મુખ્યમંત્રી તો ભૂપેન્દ્રભાઈ એવું કહે છે, હું મૃદુ અને મક્કમ છું, ખેડૂતોની સરકાર છે, ને બધું વાતો કરે છે. તે એ તો કેન્દ્રથી જ હાલે સરકાર, અહીંથી નથી હાલતી. ભૂપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકાર, અમિત શાહ અને મોદી સાહેબ કે એમ કરવાનું. એટલે ભૂપેન્દ્ર કઈ નથી કરતા? ના, કઈ જ નહીં. એટલે ભૂપેન્દ્રભાઈ હરસંઘવી કઈ નથી. કેટલી ચોપડી ભણેલા ગૃહમંત્રી, ભણેલા કેટલી ચોપડી ઈ કહો. પાવરફુલ જોઈ. આ તો બધું ઉપરથી નાલે. પણ રસ્તો શું દાદા, તમે એમ કહો છો કે પરિવર્તન લાવવાનો, બીજું શું કરવાનું? આ કોંગ્રેસ તો જાણે ઈલું હોય બે, ભાજપ ને કોંગ્રેસ. થોડા ઘણા એમને કંઈક ભ્રષ્ટાચાર કર્યો ને ઉજાગર કરે એટલે આપી દે, એટલે 2 દી પછી બધું ઢંકી જાય. આપ અત્યારે પબ્લિકને આશા આવે આપ ઉપર, ભલે ભવિષ્યમાં આપ એક વખત બેઠો થાય છે દિલ્હી ખોડે. દિલ્હીમાં કેજરીવાલ, મેં જોયું હતું ટીવીમાં કે નિર્દોષ છૂટ્યા પછી મીડિયા અમે રોતા હતા. આવું એ કરે, ત્યાં નાના માણસને શું કરે આવડે? જો આવો સક્ષમ અધિકારી અને પછી નેતો બન્યો તો એને આવી રીતે કે નહીં ગયો. એટલે તમને લાગે છે કે મોદી અને શાહે જાણી જોઈને જેલમાં નાખેલું એમ? હા, દારૂના કૌભાંડમાં એને જેલમાં નાખ્યો તો સાબિત તો કરીએ ક્યાં નહીં, CBI કે ED કોઈ, તો એટલું ખોટું જ ને. આવી રીતે જ દબાવવાના પબ્લિકને, આવી રીતે સ્થાનિક આગેવાનો આવી રીતે દબાવે અને મત લઈ જાય. જે સક્ષમ છે ને એ જ અમે પડાય કે એવું હે, નકા પડીએ કે એવું છે નહીં. આપણી સાથે ભરાડા ગામના બીજા ખેડૂતો પણ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે સાહેબ આપનું? જયંતિભાઈ સવજીભાઈ પટેલ. જયંતિભાઈ, ખેતી કરો છો? ખેતી કરું. કેટલી વીઘા જમીન છે? જમીન છે 40-50 વીઘા. આ વખતે કમોસમી વરસાદ થયું ત્યારે સરકારે કીધું મેં 10,000 કરોડ રૂપિયાનું વળતર છે ખેડૂતોને આપ્યું છે, તો એ થઈ ગયું? તો પોસાઈ ગયું? આ હેક્ટરે 22,000 રૂપિયા મળ્યા. હા, એટલે બે હેક્ટર સુધી આપ્યા. આ 2 હેક્ટર એટલે 44,000 રૂપિયા. પણ જેટલું નુકસાન થયું એટલું આવ્યું? ના, નુકસાન થયું એટલું જ નહીં, નુકસાન તો ઘણું બધું થયું હતું, નુકસાન થયું પણ થોડા અંશે એટલી રાહત થઈ એમ. એટલે આપ્યું હતું એમ. અહીંયા ટેકાના ભાવની વાત કરીએ કે બીજી વસ્તુ, શું સમસ્યાઓ છે બાકી ખેડૂતોને? સમસ્યામાં તો આ જણસીના ભાવ કેમ મળે છે એમ. માનો કે કપાસ 1,300-1,200-1,300 રૂપિયા તો 1000માં પડતર થાય, આમાં ખેડૂતને કંઈ એવો નફો મળે નહીં એમ. બરોબર, એટલે ભાવ જણસના પૂરા નથી મળતા.
એટલે આ વર્ષે તો એક તો માવઠાનો માર ને વધતા ભાવ ન મળ્યા, એટલે ખેતીમાં નુકસાની બહુ, અને જો એવું વળતર નહીં ગમે એટલી મહેનત કરી તો એમ. શું કારણ છે કે આ લોકો જણસીના ભાવ છે પીએમસીમાં જઈને પ્રોપર નથી આપી શકતા? જો સરકાર ઈચ્છે તો આપી શકે. આપવામાં એવું કે ઓનલાઈન અરજી કરવાનું કે તો એ કે ને બોલાવે તારે જવાનું, પછી આ માલ નહીં હાલે, એટલે આવું બધું થાય. એટલે ખેડૂતને શું અહીંયા જઈને એમ કે માલ આપણો નહીં વેચાય તો ધક્કો પડશે, તો એટલે ખેડૂત અહીંયા જે કઈ સ્થાનિક વેપારી જે ભાવ કે એ ભાવથી બજારે વેચી નાખતા હોય એમ. બરોબર. વડાપ્રધાન કહેતા હતા કે 2022 સુધી આપણે જે છે ને એ ખેડૂતની આવક બમણી કરી દઈશું. તો થઈ ગઈ છે બમણી? ના, ખોટી વાત છે. જે આવક હતી એથી ખર્ચા વધતા જાય ને આવક ઘટતી જાય. એટલે આમ જોવો તો આજથી 10 વર્ષ પહેલા 1500 રૂપિયા મળતા ભાવ, તો આજે ખેતી ખર્ચો, બિયારણ, ખાતર, દવા, પાણી, ડીઝલ મોંઘું થયું, બરોબર, અને ઉત્પાદન ઘટ્યું, ભાવ ઘટ્યા. એટલે આજથી 10-12 વર્ષ પહેલા હતું ને એથી ખેડૂતને અત્યારે 50% લોસમાં છે ખેતી, બરોબર. એટલે કોઈ ડબલ ભાવ કે ડબલ આવક થાય એવું કઈ છે નહીં. તો પછી કેમ આ લોકો દિલ્હીમાં બેસીને કે ગાંધીનગર બેસીને એવું કહેતા હશે? આ તો ખાલી વાતું કરે છે એમ. અમે ખેડૂતને તો કઈ દેખાતું નથી સારું કઈ, બરોબર. પછી જે નર્મદાનું પાણી 5મા મહિનાની 5-10 તારીખે આપવું જોઈએ ખેડૂતને કપાસ ઉગાડવાનું, બરોબર, એ પાણી 6ઠા મહિનાની 5-10-15 તારીખ કરે. એટલે બીટી કપાસ એક જાત એવી છે કે એને ટાઈમે તમે ઉગાડો ને તો જ ઉત્પાદન સારું મળે, નહીં તો તમે લેટ પડો એટલે ઉત્પાદનમાં ઘણો બધો કાપ આવે. પછી શિયાળુ પાક અમારે ટાઈમે કપા ન નીકળે એટલે શિયાળુ પાક લેટ પડે, એટલે એમાંય ઉત્પાદન ઘટે, ભાવમાં ઘટાડો, એટલે ખેડૂતને આવો બધો માર પડે. પણ આ વાત તમે અહીંયા બેસીને ગામડામાં બેસીને તમને ખબર પડે છે કે પાણી કપાસને ક્યારે જોઈએ, ક્યારે એને વાવેતર જોઈએ, તો તું જે લોકો ગાંધીનગર બેઠા છે, જે લોકો આયોજન કે એ લોકોને નથી ખબર કે ટાઈમસર આપવું જોઈએ? નહીં, અહીં તો અમે અમારા ધારાસભ્ય પણ ત્યાં ગાંધીનગર જઈને કોઈ ધારાસભ્ય એવી નક્કર રજૂઆત કરે કે ભાઈ પાણી તો 6ઠા મહિનાની 5-10 તારીખે આપો, એવું 5મા મહિનાની 5-10 તારીખે આપી દે તો ખેડૂતને આગોતરું વાવેતર ટાઈમે થઈ જાય, બરાબર. ટાઈમે થાય તો જ ખેતીમાં ઉત્પાદન પૂરતું મળે. તમારે તો અહીંયા જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ છે ને? પ્રકાશભાઈ તો અમારા ચૂંટાણા પછી ક્યારે કે ગામડાને વિઝિટ કરતા નથી, ખેડૂતની સમસ્યા જોતા નથી, બરોબર. એટલે પ્રકાશભાઈ કોઈ એવી નક્કર રજૂઆત ગાંધીનગરમાં કરી જ નથી, એમ કેવું ચાલે. અહીંયા થાંભલા નાખવાની પણ એક સમસ્યા ચાલી રહી છે, બધાના ખેતરોમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે. અમારે તો થાંભલા તો ઘણા ટાઈમ પહેલા નાખી ગયા ભરડાની સીમમાં, પણ આગળ અત્યારે હળવદ તાલુકામાં અહીંયા તો અત્યારે કામકાજ હજુ ચાલુ છે. પણ ખેડૂતને કોઈ પહેલા કોઈ નહીં નોટિસ કે લેખિતમાં કઈ કે અહીંયા થાંભલો નાખવો છે, તો એકદમ પાથરા આવી જાય જે તે કંપનીને. ખેતીવાડીમાં માનો કે મોલ ઊભો હોય ને એનું બધું સામાન ઉતારે તો થાંભલામાં જગ્યા રોકાતી હોય થી 4 ગણી તો એમનો સામાનમાં રોકે, જે અમારે ઉત્પાદન મોલ બગાડે, અને બળજબરીથી એમ કે 5-10 દી અગાઉ જાણ કરવી એવું કઈ નહીં, સીધા આવી જાય. એટલે એવી સમસ્યા તો ખેડૂતને છે જ, અને કોઈ એવું નહીં કે આટલા પૈસા તમને વળતર આપશું એમ, બરાબર. એટલે ખેડૂત મૂંઝાય એમ કે આ મોંઘા ભાવની જમીન બરાબર એ ઓછા ભાવથી લઈ લેશે, શું કરશે. માનો વીજળી જે માનો કે હાઈ ટેન્શન લાઈન નીકળે તો અમારી જમીનને જે વેલ્યુશન છે એમાં ઘટાડો થાય. માનો કે આજે 7 લાખનો વીઘો વેચાતી હોય તો લાઈન નીકળ્યું જે ખેતરમાંથી એ ખેતરના 2.5 લાખે વેચવી ના વેચાય. એટલે આવી બધી પરિસ્થિતિ છે. જગજીવનભાઈ, તમે બી ખેતી કરો છો? હા. કેટલી વીઘા જમીન છે? 10 વીઘા. અચ્છા, 10 વીઘા જમીન અત્યારે ખેતી પોસાય છે? કઈ ને પોખાતું પણ શું કરવું, પરણે કરવી પડે. હા, પરણે કરવી પડે, શું થાય, મજૂરી કરવી, બીજો ધંધો નહીં. અચ્છા, આ સરકાર કહે છે કે ખેડૂતોને તો અમે બહુ પૈસા આપીએ છીએ, રાહત આપીએ છીએ, કંઈક મળે છે તમને? કઈ મળતું નથી. આ જે મળ્યા જો જના બે કીધું 22,000 હા હેક્ટરે 22,000 રૂપિયા મળ્યા, બીજું કઈ મળ્યું ને. શું કહેશો તમે ખેતીને લઈને અત્યારે કેવી મુશ્કેલીઓ છે? મુશ્કેલી હારામાં હારી વળી છે, કેવી હે કેવી. હા,
આ ખંભે લુંગી અને નથી દાડિયું કરીને લીધેલી હે એવું એવી દિશા હે આ ભાજપ આવ્યું પછી લ્યો પણ તો વડાપ્રધાન તો એવું પીએમ મોદી તો એવું કહે છે કે ખેડૂતોને બહુ પૈસા આપીએ છીએ અમે આ 2,000 રૂપિયા આપીએ છીએ દર 3 મહિને. વટાવવાના હે દેવાના ચા હે બોલવાનું છે વટાવવાનું હે દેવાનું ચા હતું દેતો તો ખેડૂત આગળ નું હોય ખેડૂતને મારી નાખ્યા આ ભાજપ આવીમાં તો મરી ગયા ખેડૂત શું કરે અને વટાવવાનું અહીંયા એમના પેટ ભરાય ત્યારે અમને આપે ને જો આવી દિશા હે ખેડૂત મારે હારા 100 વીઘા જમીન હે એટલે શું એમાં તો ખાવાનું 10 જણા ખાવાના છે એમાં કઈ સરકાર નો આપે ભાવ નો આપે તો અમારે મરી જવાનું ને ખાતર ડીઝલ મોંઘું દવાઈઓ મોંઘી બિયારણ મોંઘા અને અમારી વસ્તુ આવે તો કે 7,000-8,000 લ્યો અને અહીંયા અમારે વાંકું રહેવાનું યાર્ડમાં એ ભાવ કરી અમારે કોઈ ભાવ જ નહીં ખેડૂતના જમીન વેચવી તો એ આ દલાલ ભાવ કરે અમારે કઈ ભાવ જ નહીં લ્યો આવી દશા હે ખેડૂતની પણ મોદી સાહેબ તો કહે છે કે બમણી આવક કરી દીધી છે ને ખેડૂતો મારુતિ લઈને પડતા થઈ ગયા છે. બોલ્યા હે ચા કડે આવક કરી દીધી મોદી સાહેબે કઈ આપ્યું જ નથી ખેડૂતને તો મારી નાખ્યા તળિયે પહોંચાડી દીધા લ્યો આવી દશા હે ખેડૂતની. આ ભૂપેન્દ્રભાઈ આપણા સીએમ છે એ બી નથી કઈ સાંભળે કોઈ હામું નથી જોતા એ પટેલનો દીકરો હે તો એને કઈ હામું નથી જોયું કોઈનું લ્યો આવી દશા હે ખેડૂત હામું નહીં બધાના પેટ હામાં હે લ્યો ઉદ્યોગપતિની હે આ સરકાર કોઈ થાય નહીં કોઈ કઈ નહીં અને આ પાક ધિરાણ કે લેવી તો તમારું વ્યાજ માફ થાય છે મેં 3 વર્ષ લીધું હે મારા 100 વીઘા જમીન 1,20,000 લીધું હે 3 વર્ષથી ભરું જ છું હા રિબેટ નથી મળતી 3 વર્ષ ભરું વ્યાજ હોત આ તો કહેતા 0% ઉપર મળશે ને. 0 પણ આ તો આપે તાણે ને આ તો વાતું જ કરવાની હે વાતું જ કરી હે મોદી સાહેબે વાતું જ કરી નકરી આવી દિશા હે ખેડૂતની. હા ગામો ગામ મારા એકની વાત નથી કરતો બધે ગામો ગામ પણ ખેડૂત શું કરે અમારું ખેડૂત સંગઠન નથી અને ખેડૂત સંગઠન થાય એવું નથી કારણ કે અમે હલકા પડવી ખેડૂત સંગઠન કરવા જાય તો અમે થાકી જાય પણ આટલી બધી નારાજગી છે છતાં લોકો 30 વર્ષથી તો જીતી જ રહ્યા છે ને અહીંયા તમારા વિસ્તારમાં એમના મશીનમાં કંઈક દગો હે લ્યો હા ખોટું જ કરવું એમને ને કે આ દશા જ ન આવે એમના મશીનમાં જ કંઈક માથા કૂટે ને જ્યાં પ્યોર કોંગ્રેસ હોય પ્યોર બીજો પક્ષ હોય તો એ આવે એટલે શું આ બધું દગો નથી આવી દશા હે ખેડૂત માથે પબ્લિક માથે. એટલે તમને અત્યારે વિશ્વાસ નથી મોદી ઉપર કે એના ઉપર? જરાય નહીં ખેડૂત અમને કોઈ જ નહીં લ્યો અમારે ગમે તે બીજો પક્ષ આવે ને તો અમે રાજી હી ખેડૂતની સરકાર નથી આ. હા તો એવું કે છે અમે ખેડૂતોની સરકાર છીએ અને આપણા કૃષિ મંત્રી છે આપણા કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી એ કહેતા 2027માં અમે ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડવાના છે જીતવાના છે. આપણે જીતાની ખીચા ભરવા લ્યો આ ભલે તમે ઉતારજો મોબાઈલ ના મેકજો વિડીયામાં ખોટું કરીને જીતે લ્યો મને કદાચ ભલે કે જેલમાં ઘાલી દે એ શું કરી દે વ્યવહાર હે ને પણ ખેડૂને હારો તરીએ પહોંચાડ્યા તોય કે ખેડૂને અમે દેવી પણ શું દો આશ્વાસન બોલવાનું એ દિલ્હી બેઠા હા ડબલ એન્જિન મારી નાખ્યા ખેડૂને. આપણી સાથે ભરડા ગામના બીજા યુવાનો પણ છે તેમની સાથે પણ વાત કરીશું. શું નામ છે સાહેબ આપનું? કમલેશભાઈ ડઢાણિયા. શું કામ કરો છો? હું પોતે અત્યારે મારે દાડમનો વેપાર છે પેલા એજ્યુકેશન ફિલ્ડમાં હતો. અચ્છા એટલે દાડમનો વેપાર રોજગારી મળી રહે છે યુવાનોને આ વિસ્તારમાં? નહીં હું પોતે મારો પોતાનો વેપાર જ છે. અચ્છા એટલે વ્યવસાયી છો? વ્યવસાય. વ્યવસાયની વાત કરીએ તો આ લોકો વચ્ચે જીએસટી ને આ બધી વસ્તુઓ લાયા હતા પછી કે પેલા 4 સ્લેબ કીધું ને પછી કે હવે 2 સ્લેબમાં તો વેપારીઓને કેટલો મોટો ફાયદો થયો? હવે પહેલા તો વાત કરીએ આપણે કે આ જ્યારે કેન્દ્ર સરકાર બની ત્યારે વાત શું હતી 1 નેશન 1 ટેક્સ. તો ભાઈ તમે એ નક્કી નથી કરી શકતા કે 1 નેશન 1 ટેક્સની અંદર કેવી રીતે આયોજન કરશું. એટલે આ સરકાર આયોજન વગરની સરકાર છે. અચ્છા આયોજન જ નથી. રેટ કેમ ફેરવવા પડે? એનો કોઈ સ્લેબ તો નક્કી હોય ને કે આ 5%, 8%, 18%, 28% કેમ ચેન્જ કરવા પડે છે? ઉહાપો થાય વેપારીઓનો તો રેટ કમ કરવાના. તો હું તો ખેડૂત સાથે સંકળાયેલો છું. અમારે બિઝનેસની અંદર જીએસટી નથી આવતો, ફ્રૂટની અંદર જીએસટી નથી આવતો, પણ ખેડૂતોની સતત મુલાકાતમાં હોઈએ છીએ. અમે ખેતરે માલ લેવા માટે જઈએ છીએ
તો ખેડૂતોની મુલાકાત હોય છે અને ખેડૂતોના બહુ દુઃખ અને દર્દ છે. તો આ દુઃખ અને દર્દની અંદર આ સરકાર કશું કરી શકે એમ નથી. કારણ કે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે ખાવાનું ન મળે અને પછી ગમે તેવી 7 સોનાની મીઠાઈ મળે તેનો મતલબ શું? ખેડૂતોને જ્યારે વાવણી કરવાની હોય છે ત્યારે પાણી નથી મળતું અને પછી ફૂલે ફૂલ કેનાલ જાય, એનો મતલબ શું છે? જ્યારે ખાતરની બરાબરની જરૂરિયાત હોય છે ખેડૂતોને નાખવાની, ત્યારે ખાતર નથી મળતું. તો આવી ખેડૂતોની દવા, ખાતર, પાણી, અનેક સમસ્યાઓ છે. તો આ સમસ્યાઓથી આપણે બહાર નીકળવું હોય તો પહેલાં તો આપણી પાસે આયોજન હોય. તો આયોજનની તો મેં તમને પહેલાં વાત કરી દીધી. એટલે આપણી પાસે આયોજન કંઈ નથી. આયોજન છે જ ને. તો પછી મોદી સાહેબ તો દિલ્હીથી બોલે છે કે ડબલ આવક કરી દઈશું, આ કરી દઈશું, પેલું કરી દઈશું, પણ જાત જાતના વાતના વાયદાઓ કરતા હોય છે. ડબલ આવક કેની કરી છે? તો કે ખાતર બનાવતી કંપનીની ડબલ આવક થઈ ને. તમને ખબર છે યુરિયા DAP ના ભાવ શું થઈ ગયા? 0.5234 ના શું થઈ ગયા? આ તમામ ખાતરો છે, દવાના ભાવ છે, એની આવક ડબલ થઈ ગઈ. ખેડૂતોની અડધી થઈ ને. 12,000 નું જીરું છે એ આજે ક્યાં છે? 4,045માં બજાર ચાલે છે. લસણના ભાવ જો, એરંડાના ભાવ જો, આ તમામ વસ્તુ જે આજથી 15-20 વર્ષ પહેલા હતી એની આસપાસમાં જ છે. તો આ ડબલ આવકની વાત કરતા હોય તો હું તમે સ્પષ્ટ સરખાવી શકીએ કેની ડબલ આવક થઈ છે. આજે ખેડૂતોને પોતાના પુત્ર કે પુત્રીના લગ્ન કરવા હોય તો આજે એને મિલકત કોઈ પણ હોય, દાગીના હોય કે જમીન હોય કે જાગીર હોય, એમાંથી કંઈક ને કંઈક ઓછું કરીને કરવું પડે એવી મોંઘવારી થઈ ગઈ. હવે એ જ સમયે જ્યારે કેન્દ્રની અંદર સરકાર અને વિરોધ પક્ષમાં ભારતીય જનતા પાર્ટી હતી ત્યારે તમને ખાસ યાદ હશે સ્મૃતિબેન માથે બાટલો, દૂધી, ટમેટા, હાય રે મોંઘવારી હાય. આ સત્તામાં બેઠા મોંઘવારી જતી રહી અને દેખાતી જ નથી. આંખે પાટા બાંધી દીધા કે હવે મોંઘવારી નથી. દેખાય તો બોલે ને. પહેલા લોકો કહેતા કે ભાઈ મોંઘવારી છે ને ડાયન છે, પણ હવે એ લોકો સત્તામાં આવે છે તો કે છે મોંઘવારી હવે ડાર્લિંગ થઈ ગઈ છે. હા હા, સાચી થયું વાત છે. એ જ થયું ને. એ તો હું તમે બધા જ જાણી છે શું થયું છે. એક જ વસ્તુ છે, ભારત કૃષિ પ્રધાન દેશ છે. આજે મેં એક ઓસ્ટ્રેલિયાનો વિડીયો જોયો, આપણે ઇન્ડિયન લેડીઝ છે, જ્યારે એ વસ્તુ અહીંયા થશે ઓસ્ટ્રેલિયાની અંદર જે છે, તમારે જોવો તો હું વિડીયો પણ તમને બતાવી શકું કે એ સ્વિમિંગ પુલની અંદર નાહવા જાય છે અને પોતાના પર્સ ને મોબાઈલ ને બધું એક ચેર ઉપર રાખી દે છે અને ત્યાંથી વિડીયો બનાવીને મોકલે છે કે અહીંયા ઈમાનદાર લોકો છે કે તમારી વસ્તુ એમને પડી હોય તો કોઈ અડતું નથી. આ સપનાનું ભારત આપણે બનાવવાનું, પણ આ સરકારમાં તો આપણને એવું લાગતું નથી કે આ સપનાનું ભારત બને. કારણ કે જ્યાં જુઓ ત્યાં ખેડૂતો માટે જે આ થાંભલા નાખવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે, હાઈ ટેન્શન લાઈન. હાઈ ટેન્શન લાઈનની અંદર જે એના નજીકના હોય કે આ તે હોય અને સાચવી લે 2-5 નાનો ખેડૂત જે આમાં પીસાય છે. તો આની અંદર સરકાર પાસે મારી એ જ માંગ છે કે બજારની અંદર જે રેટ હોય કે ભાઈ 25 લાખ રૂપિયાનો વીઘો જમીન છે, હાઈ ટેન્શન લાઈન નીકળી, આપણે ઉપાય આપી છે, પછી તો ખેડૂતો અને સરકારે આ નક્કી કરવાનું છે કે ભાઈ ખેડૂતોને કેવી રીતે પોસાય છે, સરકારને કેવી રીતે પોસાય. તો 25 લાખનો વીઘો છે તો ભાઈ હાઈ ટેન્શન લાઈન આવવાથી એની કિંમત થઈ જાય 10 લાખ રૂપિયા. તો એનું 6 વીઘા ખેતર છે તો એને 90 લાખ રૂપિયાની નુકસાની જાય છે. બિલકુલ બિલકુલ. આ રસ્તો પણ અપનાવી શકાય ને. તો આવી તો ઘણી સમસ્યાઓ છે. હાઈ ટેન્શન લાઈન, આ જે વિસ્તાર છે આજે ભરાડાની આજુબાજુનો, ત્યાં કણે સૌથી વધુ ખચ્ચર, નીલગાય, આનો ત્રાસ સૌથી વધુ છે ખેડૂતોને. તો આનાથી બચાવવા માટે થઈ સરકાર પાસે કઈ યોજના છે કે ખેડૂતોના ખેતરમાં ના જાય? ખેડૂતોના ખેતરની અંદર આ જે જંગલી પ્રાણીઓ છે એ અતિશય નુકસાન કરે છે. તો એના માટે પણ સરકાર પાસે કોઈ યોજના નથી. મતલબ બધું મિલાવીને કહીએ તો અંતે ભોગવવાનો વારો ખેડૂતોને જ આવે. બજાર ભાવ હોય કે હાઈ ટેન્શન લાઈન હોય કે જંગલી પ્રાણીઓથી થતું નુકસાન હોય.
જે રીતે સુરંગની વાત કરીએ, સુરંગના ખેડૂતોની પીડા છે, એમની સિંચાઈની પાણીથી લઈને થાંભલાઓ જે રીતે નખાઈ રહ્યા છે તેને લઈને, અને મહત્વની વાત એ છે કે ભાવ નથી મળી રહ્યા આ વિસ્તારોમાં. એ જ એ લોકોની મોટી ફરિયાદ છે ને આયોજનો અભાવ. ભલે મોદી સાહેબ દિલ્હીમાં બેસીને દાવા કરતા હોય, પણ એ દાવા સુરેન્દ્રનગર અને ભડા આવતા આવતા પોકળ સાબિત થઈ જાય છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, સુરેન્દ્રનગર.